बंद करो भाई बंद करो। जेल के ताले टूटेंगे, चैतर भाई छूटेंगे। जेल के ताले टूटेंगे, चैतर भाई छूटेंगे। सरकार तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। सरकार तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। सरकार तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद। આજે ડેડિયાપાડાથી નર્મદા ખાતે ચૈતર વસાવાના સમર્થકો તેમના બંને પત્ની વર્ષાબેન વસાવા અને શકુંતલાબેન વસાવા દ્વારા એક વિશાળ રેલી કાઢવામાં આવી। ધારાસભ્ય નિર્દોષ હોવાની વાત તેમના બંને પત્નીઓ કરી રહ્યા છે અને આખો ઘટનાક્રમ બન્યો તેને લઈને નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યો છે અને ચૈતર વસાવાને જેલ મુક્ત કરવાની માંગ પણ કરી છે। શું મામલો છે, શું કહી રહ્યા છે આ મામલે આદિવાસી નેતા ચૈતર વસાવાના પત્નીઓ, વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે હત્યાના પ્રયાસનો ગુનો ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો અને તેમની પોલીસે ધરપકડ કરી હતી। ધરપકડ થયા બાદ વડોદરા સેન્ટ્રલ જેલમાં હાલ તેઓ બંધ છે। બંને કોર્ટમાંથી નર્મદાની કોર્ટ અને ડેડિયાપાડાની કોર્ટે તેમના જામીન નામંજૂર કર્યા છે અને આવા હાઈકોર્ટમાંથી તેમને જામીન લેવા પડશે। ત્યારે આજે ડેડિયાપાડાથી નર્મદા જિલ્લા તરફ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો, આદિવાસી નેતાઓ એક વિશાળ રેલી કાઢી ચૈતર વસાવાના સમર્થનમાં પોસ્ટરો છે તે લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો અને પોલીસ સાથે થોડાક સમય માટે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ પણ થયું હતું। ત્યારે આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાના પત્નીનું નિવેદન સામે આવ્યું છે। તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। हाँ कंटिन्यू। फरियादी है संजय वसावा एमना द्वारा वारंवार एवं कहेवामां आवे छे कि जो धारासभ्य माफी मांगे तो तेओ पोतानो केस पाछो खेंची लेवा माटे तैयार छे। आना परथी साबित थाय छे कि आमां संजयभाईनी भूल छे। केम के चैतरभाई साचा छे। चैतरभाई क्यारे माफी नहीं मागशे, समाधान नहीं करशे। केम के चैतरभाई अत्यारे जेलना सळिया पाछळ छे એટલે ચૈતરભાઈ સમાધાન પણ નહીં કરશે। અમારા લોકો સાથે છે કેમ કે ચૈતરભાઈ સાચા છે। વારંવાર એવું સામે આવી રહ્યું છે કે ધારાસભ્ય દ્વારા મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું છે અને તેમના વિરોધમાં જે રેલીઓ પણ નીકળે છે ડેડિયાપાડામાં, તો એ જે પબ્લિક ભેગી થાય છે એના વિશે તમે શું કહેવા માંગો? આ તદ્દન ખોટી છે। ડેડિયાપાડામાં 144 લાગુ હોવા છતાં પણ મહિલાઓએ રેલી કાઢી એટલે આ ભાજપની સરકાર છે એટલે ભાજપના લોકોએ રેલી કઢાવડાવી છે। કેમ કે પોલીસને આગળ કરી અને મહિલાઓ સાથે રેલી કાઢી છે। કેમ કે આ કેસ ખોટો છે। મહિલા સાથે કંઈ આવું અપમાન થયું નથી અને મહિલાઓને મિશન મંગલમની બહેનો અને સખી મંડળની બહેનો છે એ લોકોને પૈસા આપીને ત્યાં બોલાવવામાં આવી છે કે આપણે ત્યાં મીટિંગ છે ને જવાનું છે। પછી મહિલાઓને ખબર પડે છે કે અમારે અહીંયા આવીને કે ચૈતરભાઈના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરવાનું છે। બહેનો પણ અમુક ગભરાયા છે કે અમને જૂઠું બોલીને ત્યાં લઈ આવવામાં આવ્યા હતા। આજે આપ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે મળ્યા, તમે શું રજૂઆત કરીને એમનો પ્રતિભાવ શું હતો કલેક્ટર સાહેબ? હવે અમે જ્યારે અમારા લોકો સાથે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કલેક્ટર સાહેબને, તો કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે કે એક લોકપ્રતિનિધિ છે, લોકો માટે લડે છે, લોકોનો અવાજ ઉઠાવે છે એટલે અમને જલ્દીથી ન્યાય મળવો જોઈએ। કલેક્ટર સાહેબે અમને કીધું તમારી વાત અમે સાંભળી છે પણ અમુક રજૂઆતો સાંભળી નથી કે જે પોલીસ અમને રોકે છે, એટલે અમુક ફરિયાદો સાંભળી નથી। બેન, ધારાસભ્ય સામે જે આક્ષેપો લાગ્યા છે હાલમાં તેઓ જેલમાં છે અને આપ આજે અહીંયા કલેક્ટર કચેરી પર આવેદનપત્ર આપવા માટે આવ્યા, શું કહેવા માંગો? આ કેસ તદ્દન ખોટો છે। આ એક ઉપજાવી કાઢેલી વાર્તા છે। એફઆઈઆરમાં પણ આ ભાજપના લોકોએ એક સ્ટોરી લખી છે અને આ કેસને લંબાવવા માટે એ લોકોએ મહિલાઓને આગળ કરી છે અને ચંપાબેન સાથે કશું થયું નથી, કંઈ અપશબ્દમાં વાત નથી થઈ, છતાં પણ એક સરકારી વકીલના સલાહથી આ લોકોએ મહિલાને આગળ કરી કેસને મજબૂત બનાવવા માટે આ પ્લાન કર્યો છે। પરંતુ ચૈતરભાઈ સાચા છે અને અમને ન્યાય મળશે। આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન વસાવા। હાલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। આજે આખો ઘટનાક્રમ બન્યો છે તે મામલાને લઈને તેમણે વાત કરી છે કે તેમના પતિ સામે ખોટો ઉપજાવી કાઢેલો કેસ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, થોડાક સમય પહેલાં ડેડિયાપાડામાં જે રેલી નીકળી હતી તે રેલીને લઈને પણ તેમણે વાત કહી છે, જેના જ કારણે રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો।